ભારત માતા કી જય, વંદે માતરમ। માનવ સેવા જ પ્રભુ સેવા। મિત્રો, હું છું આપનો મિત્ર અજય લોરિયા। હું અત્યારે ઘુંડડા સજ્જનપુર ગામની આગળ જે સાગર ગૌશાળા છે એમની બાજુમાં જે જગ્યા ઉપર કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ, જે અત્યાર સુધી મારા મિત્ર નિલેશભાઈ એરવાડિયા અને એમના મિત્રો તરફથી જે આમરણ તોરાણા મોરાણા જે હોસ્પિટલનું અત્યારે દરરોજ 60 થી 70 પેશન્ટનું સારવાર કરી રહ્યા છે, ત્યારે એ જગ્યા થોડીક મોરબી શહેરથી દૂર પડતી હતી। ત્યારે અમે લોકોએ ગ્રુપમાં એવું વિચાર્યું કે આપણે મોરબીની નજીક આવતા રહીએ। ત્યારે સાગર ગૌશાળાની બાજુમાં જે હોસ્પિટલનું કામ ચાલુ કર્યું છે મિત્રો, ત્યારે અમારું જે ટ્રસ્ટ સેવાજ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રિ આ ગ્રુપ તરફથી જે પ્રસાદની જે પેશન્ટ હોય છે એમને સગાવાલા હોય છે, આ લોકોને ફ્રી સેવા અમારા ટ્રસ્ટ તરફથી અમારી નવરાત્રિ ગ્રુપ તરફથી આપવામાં આવે છે। ત્યારે આ નવી જગ્યા ઉપર બાથરૂમથી લઈને ભોજનાલય અને દર્દીઓ માટેની જે સારવાર કરી રહેવામાં સારવાર જે થાય છે, એમાં જે મારા પરમ મિત્ર નિલેશભાઈ એરવાડિયા, જેમનો સિંહ ફાળો અને એમના મિત્રો પણ સાથે જોડાયા છે, ત્યારે આ લાભાર્થી અને આનો મંગલ પ્રારંભ આવતી 23 માર્ચ એટલે કે શહીદ દિવસ, ત્યારે હું મોરબીની જનતાને એક રિક્વેસ્ટ કરું છું કે ક્યાંય આ ટ્રસ્ટ તરફથી ક્યાંય લાંબો હાથ કરવામાં આવતો નથી અને અમે અમારું ટ્રસ્ટ જે સેવાજ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રિ ગ્રુપ ક્યાંય લાંબો હાથ કરતા નથી, પણ આવતી 23 માર્ચે નવી હોસ્પિટલના લાભાર્થે જે શહીદ દિવસ એ દિવસે શ્રી ઓસમાણભાઈ મીર, કીર્તિદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી, દેવાયતભાઈ ખવડ અને આનાથી પણ વધુ કલાકારો 23 માર્ચે જોડાશે મોરબી પર, અને એ દિવસે રાત્રે જે કંઈ પણ ફાળો થશે એ આ હોસ્પિટલના સેવાકીય કામમાં વાપરવામાં આવશે અને એ દિવસે શહીદ દિવસે 11 શહીદ જવાનોના પરિવાર આવશે, એમનું સન્માન કરીને 1-1 લાખ રૂપિયાના ચેક આપવામાં આવશે। અને આની માહિતી વધારે મારા મિત્ર નિલેશભાઈ એરવાડિયા આપશે, એમની સાથે પણ જોડાવ મિત્રો। નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ। અમે લોકો આશરે 2023માં 8મા મહિનામાં આ ટ્રસ્ટની સ્થાપના કરેલી છે અને મંગલ પ્રારંભ કરેલો છે। આમરણની બાજુમાં અમે સંસ્થા ચલાવીએ છીએ। હજારો દર્દીઓને નિઃશુલ્ક કોઈ પણ ચાર્જ લીધા વગર તમામ પ્રકારના હઠીલા દર્દો તેમજ કેન્સરના દર્દીઓને સારવાર કરી રહ્યા છીએ, જેમાં 100% પરિણામ પણ આપીએ છીએ। અને જે અમે સંસ્થા ચલાવીએ છીએ એનો દાન, ફાળો, ભંડોળ કાંઈ પણ અમે ક્યાંય સ્લીપ છપાવેલી નથી, ઉઘરાણી કરવા નીકળતા નથી, ફાળો કરવા નથી નીકળતા। સ્વૈચ્છિક દાન સમાજમાંથી આવી રહ્યું છે અને તેના દ્વારા સંસ્થા ચલાવી રહ્યા છીએ, જેની અંદર રામ રસોડું ચાલે છે। સવારે નાસ્તો હોય છે, 2 ટાઈમ જમવાનું હોય છે। રસોઈયા દ્વારા એની તમામ રામ રોટીનો પ્રસાદનું આયોજન જે ચલાવી રહ્યા છીએ એ સેવાજ સંપત્તિ ફાઉન્ડેશન મારા મિત્રો અજયભાઈ દ્વારા ચાલી રહ્યું છે। અને જે દવાઓ અમે આપીએ છીએ જે હિમાચલથી હર્બલ આયુર્વેદિક થેરાપી, તિબેટિયન થેરાપી દ્વારા અમે જે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ, એમાં દાતાઓ તરફથી વિના માંગીએ સદાયને માટે, કાયમને માટે અમને દાતાઓ દવાઓના મળી જાય છે। અને આ જે પેન્ડિંગ દાતાઓ પણ છે દવાના, અમે 1 પણ રૂપિયો કોઈ પાસેથી લેતા નથી, ફક્ત ને ફક્ત દવા જ લઈએ છીએ અને એ પણ એકાઉન્ટ આપીએ છીએ કે જે જરૂરિયાત હોય એટલું જે દાતા હોય છે એને દાન એકાઉન્ટમાં નાખવાનું રહે છે, એમને બિલ મળી જાય છે, અમને દવા મળી જાય છે અને અમે દર્દીઓને નિઃશુલ્ક દવા આપીએ છીએ। આજ સુધીમાં હજારો દર્દીઓને, કિમોથેરાપી લીધેલા દર્દીઓને સ્વેલિંગ હોય, દુખાવા હોય, ખાવા પીવાની તકલીફો હોય, એવાને સ્ટેબલ કરી ચૂકેલા છીએ અને આજ પણ અવિરત સેવા ચાલુ છે। તો એ જગ્યા અમને થોડી દૂર પડતી હતી, દર્દીઓને આવવા માટે થોડું લાઇઝનિંગ, પેલી બાજુ ધ્રોલ હતું, આ બાજુ મોરબી હતું, વાહન વ્યવહારની તકલીફો હતી, આખા ગુજરાતમાંથી દર્દીઓ આવતા હતા। તો પછી અજયભાઈ અને બધા મિત્રોને મિટિંગ મેળી અને એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેમ કોઈ કેપિટલ સેન્ટરમાં બેસીએ, જેથી કરીને દર્દીઓને તકલીફ ના પડે। ગરીબ દર્દીઓ આવતા હોય, જે એસટીમાં આવતા હોય, ટ્રેનમાં આવતા હોય, એવા દર્દીઓ આનો પૂરેપૂરો લાભ લઈ શકે અને ઓછા ખર્ચે વાહન વ્યવહારથી એ અમારી હોસ્પિટલ આવી શકે અને નિઃશુલ્ક એનો લાભ લઈ શકે। એટલે મોરબીથી નજીક, વાંકાનેરથી નજીક,
આખા ગુજરાતમાંથી આવતા હોય એ લોકોને ટ્રેનનો વ્યવહાર વાંકાનેરથી નજીક પડશે. 20 રૂપિયામાં શટલ રિક્ષાઓ એમને વાહન વ્યવહારથી અહીંયા આવી શકે. કોઈ ગરીબ માણસ હોય તો રાજકોટથી જેને આવવું હોય એ ટંકારાથી આવી શકે, લજાઈથી આવી શકે, કચ્છમાંથી આવતા હોય એ મોરબીથી આવી શકે. એટલે એવો એક પોઈન્ટ અમે ગોતતા હતા અને જડેશ્વર દાદાના સાનિધ્યમાં મોટા જડેશ્વર મંદિર જે છે, જે પવિત્ર અને બહુ નામાંકિત અને પ્રચલિત મંદિર છે, પ્રાચીન મંદિર છે, એના સાનિધ્યમાં સરસ મજાનું નવું સંસ્થાનનું સોપાન અમે કરી રહ્યા છીએ, જેમાં ઘણા બધા મિત્રોનો સાથ સહકાર છે. સેવાયત સંપત્તિ તરફથી અહીંયા પણ એ અમારા આજીવન દાતા છે રામ રસોડાના. તો અજયભાઈનો તો પહેલાં ખૂબ ખૂબ આભાર. જેટલો માનીએ એટલો ઓછો છે, પણ નવા મિત્રો પણ દિવસે દિવસે જોડાતા જાય છે, એમનો પણ આભાર. અને નવા